સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને નવી ટેકનોલોજી અને ગ્લોબલ માર્કેટ સાથે જોડવા માટે સરસાણા ખાતે 21 થી 23 ઓગસ્ટ દરમિયાન યાર્ન એક્સપો 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અને GFRRCCના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ એક્સપોમાં દેશ વિદેશના કુલ 88 એક્ઝિબિટર ભાગ લેશે. સુરત ઉપરાંત મુંબઈ, અમદાવાદ, નવી દિલ્હી, લુધિયાણા, કોઇમ્બતુર, ઈરોડ, નોઈડા અને ચીનના શંઘાઈથી એક્ઝિબિટર્સ ઉપસ્થિત રહેશે. એક્સપોમાં કોટન, વૂલ, સિલ્ક, લીલન, રેમી સહિત નેચરલ યાર્ન ઉપરાંત રીજનરેટેડ, સિન્થેટિક, ફાયર રિટાયર્ડ, એન્ટીબેક્ટેરિયલ, રિસાયકલ્ડ અને ફંક્શનલ યાર્નનું પ્રદર્શન કરવામાં આવશે. ટેક્સટાઇલ હબના બાયર્સ અને ઉત્પાદકો વચ્ચે ફેસ ટુ ફેસ બિઝનેસ મીટિંગ્સ પણ યોજાશે. 21 ઓગસ્ટે ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. એક્સપોનો મુખ્ય હેતુ સુરતના ઉત્પાદકોને અદ્યતન ટેકનોલોજી અને વૈશ્વિક બજાર સાથે સીધું જોડાણ પૂરું પાડવાનો છે. આ અંગેની માહિતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ જીરાવાલા પત્રકાર પરિષદમાં આપી હતી. આજની આ પત્રકાર પરિષદ ખાસ કરીને યાર્ન એક્સપો માટે છે. 8મી એડિશન અમે લઈને આવી રહ્યા છીએ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, અને અમારી 21, 22, 23 એમ આ એક્સપો થવાનો છે. ખાસ કરીને સ્પેશિયાલિટી યાર્ન માટે આ વખતે એક નવું અમે પ્લેટફોર્મ આ વખતે વ્યુઅર્સોને મળવાનું છે. ખાસ કરીને ટેસ્ટેડ યાર્ન છે, બીજા ઘણા બધા યાર્ન છે કે જેને લઈને આ વખતે R&D કરનારા વ્યુઅર્સો છે, નવું ક્રિએશન કરનારા વ્યુઅર્સો છે, આ બધાને બેનિફિટ થવાનો છે. અને મોટી કહેવાય કે આ વખતની પ્રોપર્ટીઓ છે યાર્નની એ મોટી માત્રામાં આ વખતે ડિસ્પ્લે થવાની છે. અને આ વખતનો એક્સપો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વન ઓફ ધ લાર્જ એક્સપો થવા જઈ રહ્યો છે. એની અંદર આખા ભારતના જે ઉત્પાદકો છે યાર્નના એ પોતાની પ્રોપર્ટીઓ અહીંયા ડિસ્પ્લે કરવાના છે. એટલે હું એવું માનું છું કે આ એક્સપો છે વ્યુઅર્સો માટે એક લાવો છે, કારણ કે દક્ષિણ ગુજરાત છે એ મેનમેડ ફાઇબરનું હબ છે, પણ નવી પ્રોપર્ટી સાથે નવા યાર્ન આ વખતે ડિસ્પ્લે થવાના છે. તો જે લોકો એક્સપોર્ટ કરવા માંગતા હોય છે, જે લોકો ગ્લોબલી બિઝનેસ કરવા માંગતા હોય છે, એના માટેનો આ એક્સપો બહુ કહેવાય કે આશીર્વાદ રૂપ સાબિત થવાનો છે.